શું તમે જાણો છો કે આત્માને મનુષ્ય અવતાર ક્યારે મળે છે? 84 લાખ યોનિઓમાં સૌથી પહેલાં આત્માની શરૂઆત થાય છે ઝાડપાનથી. 20 લાખ વખત આત્માનો ઝાડપાનના રૂપમાં જન્મ થાય છે, જ્યાં એક જ જગ્યાએથી હલ્યા વગર તડકો, ઠંડી, વરસાદ સહન કરવું પડે છે. એ પછી આત્માનો જન્મ જલચર પ્રાણીઓમાં થાય છે, જ્યાં 9 લાખ વખત જન્મ લેવો પડે છે. આ જીવનમાં પણ ડર છે મોટી માછલીઓનો નાની માછલીઓને ખાઈ જવાનો. એ પછી આત્માનો જન્મ કીડી મકોડા જંતુના રૂપમાં થાય છે. ત્યાં 11 લાખ વખત જન્મ લેવો પડે છે, જ્યાં મોટા જીવોથી ડરીને, માખીના રૂપમાં ગંદકીમાં રહીને, સાપના રૂપમાં નફરત સાથે. એ પછી આત્માનો જન્મ થાય છે પક્ષીઓના રૂપમાં. ત્યાં 10 લાખ વાર જન્મ લેવો પડે છે. એ પછી આવે છે જંગલી પશુઓના રૂપમાં. ત્યાં 30 લાખ વાર જન્મ લેવો પડે છે. ત્યાં પણ જાનવરો એકબીજાને મારીને જીવે છે. આ બધી યાત્રાઓ પછી આત્માને મળે છે ગાયનો રૂપ. આ જીવ પુણ્ય માનવામાં આવે છે. ગાયના જન્મ પછી આત્માને મળે છે મનુષ્યનો જન્મ. પણ અહીંયા પણ પહેલાં શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને છેલ્લે 4 લાખ મનુષ્ય અવતાર પછી બ્રાહ્મણ યોનિ મળે છે. એટલે જ મનુષ્ય અવતાર મળી ગયો છે, તો એને વેડફવા કરતાં સારા કર્મ કરો તો પરમેશ્વરને પામશો.